તો સુરતમાં પ્રચાર કરવા પહોંચેલા ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ હવે આક્રોશનો સામનો કરવો પડ્યો છે. જનતાએ અલ્પેશ કથિરિયા સામે સવાલોનો મારો ચલાવ્યો. સ્થાનિક સમસ્યાઓને લઈને જનતાએ અલ્પેશ કથિરિયાનો ઘેરાવ કર્યો. પ્રચાર કરવા પહોંચેલા અલ્પેશ કથિરિયાને જનતાના સવાલોનો જવાબ આપવો ભારે પડી ગયો છે. પ્રચાર કરવા નેતા આવે છે પણ સવાલ પૂછીએ તો ભાગી જાય છે. પાટીદાર અનામત આંદોલન સમયે દંડા ખાધા તો સવાલ પૂછતા કેમ ભાગી જાય છે? અલ્પેશ કથિરિયાએ કહ્યું કે હજુ અમે કોર્પોરેટર બન્યા નથી, બનવા તો દો તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. જવાબમાં લોકોએ કહ્યું, કોર્પોરેટર ભલે તમારા નથી પણ સત્તા તો ભાજપની જ છે ને. તમારી સુવિધામાં બોલો અલ્પેશભાઈ, બાકી છે કેમ ભાગી જાય છે? કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના, ભાઈ ભાગી કેમ જાય? સવાલ પૂછ્યું તો ભાગી જવાનું ભાઈ. સવાલ આ બધો રસ્તાનો છે. આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને, અમે અત્યારે કોર્પોરેટર આપના છે. પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં? તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે, આખી સોસાયટીને સમસ્યા છે. આ કામ આપણું કોર્પોરેટર હોય ને, જો આપણે કોઈ કોઈનો દુશ્મન નથી ભાઈ. અમે વિડીયો ઉતારણ બંધ થાય એમને વાત થાય, બરોબર છે. સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, સુરતમાં પ્રચાર કરવા પહોંચેલા ભાજપ નેતા અલ્પેશ કથિરિયાને લોકોનો આક્રોશનો સામનો કરવો પડ્યો. શું વિગતો? બિલકુલ, સુરતના વોર્ડ નંબર 3 માં જે છે તે અલ્પેશ કથિરિયાના ધર્મપત્ની જે છે તે ઉમેદવારી કરી રહ્યા છે અને ભાજપમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેમની જે ધર્મપત્નીના પ્રચાર માટે અલ્પેશ કથિરિયા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે જે છે તેમને એક લોકોના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે અલ્પેશ કથિરિયા પાટીદાર અનામત આંદોલન થકી આજે આગળ આવ્યા છે અને જે ભાજપના વિરોધો બોલી રહ્યા આજે ભાજપની સાથે છે. ત્યારે તેઓની સામે એક પ્રશ્ન ઉભા કરવામાં આવી રહ્યા છે, તેઓની પાસે જવાબ માંગવામાં આવી રહ્યા છે. તેને લઈને હાલ અલ્પેશ કથિરિયા જે છે તે ઘેરામાં મુકાયા છે, પ્રશ્નના ઘેરામાં મુકાયા છે. આ સમયે અલ્પેશ કથિરિયાની સામે લોકો આક્રોશ ચાલતો કહેવામાં પણ આવી રહ્યા છે કે જે ભાજપને તમે આજે વિરોધ કરી રહ્યા હતા, ખરાબ શબ્દો કહી રહ્યા હતા, આજે તેઓની સાથે છે. ત્યારે જયારે તેમની સામે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે અલ્પેશ કથિરિયાએ તે પણ વાત કરી છે કે વિડીયો બંધ કરીને વાત કરીએ તો વધારે તમને સારી રીતે જવાબ આપી શકાય છે. એટલે કે હવે લોકો જાગૃત થયા છે અને જે વસ્તુ સોશિયલ મીડિયામાં જોવા મળતી હતી તે ડોર ટુ ડોર પ્રચાર વખતે પણ ઉમેદવાર જયારે ઉમેદવારના સમર્થકો જયારે પ્રચાર કરવા જાય છે તો તેમની સામે લોકો જણાવી રહ્યા છે. બિલકુલ. તો ભાજપ નેતા અલ્પેશ કથિરિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. હવે જે પ્રકારે આ સ્થાનિકોએ ઘેરાવ કર્યો છે, સવાલો કર્યા છે ને તમને ઘેરામાં લીધા હતા, શું કહેશો આ સમગ્ર મામલાને લઈને? આમાં ઘેરામાં લીધા એવી કોઈ વાત નથી. અમે ડોર ટુ ડોરના પ્રચારમાં ગયેલા. જે ભાઈ વિડીયો ઉતારનાર છે આમ આદમી પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકર્તા છે, એટલે સ્ટંટબાજી રૂપે કરે છે ને આ બધો પ્રકરણ જૂનું થઈ ગયું કે તમે તમારા માણસો મોકલો, ઉપરથી વિડીયો ઉતારતા હોય, સવાલો કરો. સવાલો કરવો એ પ્રજાનો હક છે, પણ કોઈ પાર્ટીના કાર્યકર હોય અને સ્ટંટબાજી કરીને વિડીયો કરે છે તો આનાથી જનતાને ફેર નથી પડતો. જનતા સમજી ગઈ છે અને આમ આદમી પાર્ટી કે વિપક્ષોની આ રાજનીતિ હવે આ વિસ્તારમાં ચાલશે ને, હવે વિકાસની રાજનીતિ ચાલશે. બિલકુલ અલ્પેશભાઈ, પરંતુ લોકોનો આક્રોશ અહીંયા જોવા મળી રહ્યો છે. શું કહેશો એ આક્રોશને લઈને? કારણ કે સવાલોનો મારો કર્યો, લોકો, જનતા કહી રહી છે કે અલ્પેશભાઈ અમારા સવાલોથી ભાગી રહ્યા છે. માણસો છે એ લોકો નથી, આમ આદમી પાર્ટીનો માણસ છે, આમ આદમી પાર્ટીનો વોર્ડનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો જવાબદાર માણસ છે. અગાઉથી ઉભા રહે, વિડીયો ચાલુ કરી દે, ઉપરથી મહિલાઓને લાવીને એનો ઉપયોગ કરે. એટલે આ પ્રકારની રાજનીતિ બહુ જૂની થઈ ગઈ છે. આનાથી લોકોને કોઈ ફેર પડતો નથી. લોકો કામથી માગે, તમે શું કામ કર્યા છે એ બતાવો. એ વિડીયો કદાચ એવા 50 ઉતારે તો પણ કઈ ન થાય, એ બનાવેલ વિડીયોથી તો કઈ ન થાય. તો અલ્પેશભાઈ, એવું નથી લાગતું કે ઠેર ઠેર આવા આક્રોશનો સામનો કરવો પડશે તમારે? અમે આખો દિવસ ફરીએ છીએ, કોઈ એવો આક્રોશનો માહોલ નથી. દરેક લોકો વધાવી રહી છે, ઉમેદવારોને વિજય તિલક કરી રહ્યા છે. સમગ્ર કાર્યકર્તાઓની ફોર્સ સાથે દિવસમાં 6 થી 7 કલાક ચાલીને લોકોને મળી રહ્યા છીએ. એટલે જે પ્રકારે આવકારો મળી રહ્યો છે તો એ ખૂબ સારો પ્રતિસાદ છે અને ભારતીય જનતા પાર્ટી સુરત શહેરની અંદર 120 સીટો સાથે ભગવો લહેરાવશે. બિલકુલ અલ્પેશભાઈ, વાતચીત કરવા બદલ આપનો આભાર. તો વાયરલ વિડીયો અંગે ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. વીટીવી ન્યૂઝ પર અલ્પેશ કથિરિયાનું આ નિવેદન તેમને આપ્યું છે કે સવાલો કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર તેમને ગણાવ્યા છે. વિડીયો ઉતારનાર નેતા આપનો કાર્યકર હોવાની અલ્પેશ કથિરિયા દ્વારા વાત કરવામાં આવી. આ પ્રકારની રાજનીતિથી કોઈ ફરક પડતો નથી તેવી પણ વાત અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારના વિડીયોથી તેમને કોઈ ફરક પડતો નથી તેઓ
અનેક જગ્યા પર ફરે છે, પરંતુ આ પ્રકારેનો વિરોધ કે આક્રોશ તેમને ક્યાંય નથી જોવા મળ્યો. વાયરલ વિડીયો અંગે તેમણે આ પ્રતિક્રિયા આપી છે.